આ ગોમમાં જેના તેના ઘેર બેહરે બેહરે ફરી ફરીને સાચી જા અમે તો અત્યારે કોમ નહીં કરતા. તો બધા પાણી પર લાગે તો અલ્યા વાપર્યું પાણી લાવજે છે તું શું કોઈ વાપરતો નહીં ટોટિયા પાણી લાગે વાપરતો નહીં. આઈ ગયા બાપુ ગામમાં અડિયો મારી ગામથી આમ ફરી ફરીને આવી ગયા. આટલા રૂપિયા આટલા બંગલાવાળા તો શું કરવાના? આખો દારો ગામમાં આ ગામમાં પેલા ગામમાં આમ જાય પેલા જાય નેતા ફરી જાય અને આવી જાય કે પાણી લેતા આવો લેજો એટલે આવું પાણી તાર. અરે કેટલા રહ્યો પાણી લાવવા માટે બધી વાત પીવો તો કઈ ગયા પાણી પીવા દે. આ પી લે પાણી પી લે. ગામમાં જો તો ગામમાં શું કરવા જતા? આ ફરિયાઈ એવું પગ છૂટા છે કે હારું? બરોબર. ક્યાં તું શું કહે તમે જા? તમે તો ખેતરમાં નહીં જાય ના? હું તો ગામમાં જઈને આવ્યો. એક તાર ગામમાં જઈને આગળ ખેતરમાં જાવ તો મારે જવું પડે. તારે મારી ખાવાનું બનાવ્યું? ઓહો બનાવ્યું. હવે જે ખાઈ લઈએ ના હોય તો પછી આપણે જોવાને એવું બનાવે તો ખાઈ લેતા. હા ખેતરમાં. હા જા. મોડી છે આ મફળીમાં કે શું રોગ પેદા થયો છે. અમારે દવા લાવવી છે પણ દવાના પૈસા નહીં ના મફળીઓ બધી બગડશે મારે. આમાં 1000-1500 પડે એટલાથી દવા આવે નહીં. 7-8 હજાર રૂપિયા થઈ જ જાય દવામાં તો કોકના પોઈન્ટથી લેવા પડશે. ઉછીના 20-25 દાડાના વાયદો આ છે એટલું નેદોમનના મફળી જવા મોડી છે. નેદોમનના લીધે જાય છે કે હાના લીધે જાય છે. આ બધું જો કે આ કેટલું નેદોમન થઈ ગયું છે. આમાં પૈસા કોકના પોઈન્ટથી લેવા પડશે. મજૂર કરીને દવા બવાઈ સોંટવી પડશે મારે જઈને. પૈસા લઈ આવવા પડશે કોકના પોઈન્ટથી. હાથમાં આવેલું જ અને આ તો રોજી કહેવાય મારા મફળી 12 મહિના એક વખત મફળી વાપવાની એ બગડે તો પછી શું લેવાનું અમે કોકના પાસે પૈસા તો લઈ આવવા પડશે. ગોમમાં જવા દે પેલો શેધો પૈસા હાલે છે તે એના પાસે જવા દે. એ પૈસા હાલે વેચવા લેવા તો હોય ને એમને લેવા તો હાલે. આ બધા કહે કે પેલો શેધો પૈસા હાલે છે ગોમમાં તો શીખે છે એટલું વેચ લે છે કે વેચવા હાલે છે કે શું કરે છે. જે વેચ લે એ વેચ આપી દેવું છે કે પણ આ લઈ આવવા દે ગોમમાં જઈને પૈસા તો. આ દવા આવું બધું બગડતું ના ચાલે આપણને. ઓછો મૂડીને પડે એવી મફળી છે અને આ કોઈક રોગ આવ્યો છે તે એમાં પૈસા તો લીધા કોઈ છૂટકો નહીં. દવા તો સોટવી જ પડશે મારે જઈને. આ જોવો કે મફળિયામાં બધો રમણ ભમણ થઈ ગયું. આ દવા લાવવી જ પડે કે આ પૈસા કોકના પોઈન્ટથી લઈ આવીને પૂરું કરવું પડશે દવા. શેધા પાસે પૈસા લેવા જવા દે. હાલ તો મારા ખેતરનું વળી સુધારો થઈ જાય બધો. જઈને લઈ આવવા દે પૈસા. હા એ શેધાભાઈના ઘેર તો આવ્યો છું. અમે શેધાભાઈ ઘેર છે કે નહીં? અરે શેધાભાઈ ઓ શેધાભાઈ કોઈ સંભળાતું લાગતું નહીં છે. ઓ શેધાભાઈ બાર કોક રાડ પાડે છે. કોણ આવ્યું છે કોણ નહીં? મજા દે બાર જઈને જોવા દે. ઓહો આ તો પેલો કમલો. કમાભાઈ હા ખોલો દવા તો ખોલીને આવો ભાઈ. હા મને આજ ગરમી બહુ લાગે. હા આવ્યો તમે મારા ગયા તમે પંખો મોય તો ગરમી તો રાતું જ નહીં. હા બે કમા બે બે મોટા પર બે. હા તમે આવ્યા હતા? અલે મફળીઓ આવી છે તે મારા મફળીઓમાં બધો રોગ આવ્યો છે. મને નેદોમણ થઈ ગયું તે પૈસા પાય નહીં તે કીધું જઈને લઈ આવો તમે આવો છો તે એવી વાત વાપરી છે. વાહ તારી આયા તો પૈસા જ લેવા આવો. કોઈ પૈસા વગર કોઈ વાત જ કરતા નહીં. કેટલા જોઈતા હતા? મારે તો કેટલા જોવો 10,000 રૂપિયા જેવું જોવો. ઓહો એટલા બધા? ઓહો કેટલી વાઈ મફળીઓ? મફળી તો વાઈ 2-3 વીઘા વાઈ.
પણ તમને ખબર નહીં આપણે પૈસા તો હું આલું હું પણ તમને ખબર નહીં મારી ના આપણે તો જો કમા ભાઈ વ્યાજ લેતા નહીં કોઈનું રૂપિયો પણ આપણે તો જે સરિયાદમાં પૂરો પડે ને તો જ પૈસા લેજે ના એ તો પાછો કોઈક ગામમાંથી આવ્યો તે પાછો મારો બાપો હોય ને કોકનો કોક સરિયાદ પાસે કોકનો કોક નાટક કરાવશે મને જવા દે તો ખરો બાળકો અમે તો અમારી સરિયાદમાં ઊભું રહેવું પડશે મારે મનોરંજન સારું ગમે છે ના લેવા તો કોઈ નહીં આનો રસ્તો જો ગયા અમારે તો એવા વધારાના રૂપિયા હતા હવે શેઠાભાઈ એમ કહે છે કે હું વ્યાજ લેતો નહીં હું કહું એટલા ખેલ તમારે કરવા હોય તો પૈસા તમને આલું આમાં પૈસા હું ના લઉં તો દવા સોટ્યા વગર રહું અને બધું મારા મફળી બગડશે પણ મારું કોક તો કરવું પડશે મારા પૈસા તો લેવા જ પડશે આમાં જોઈ આવું કોઈ આટલામાં સતો નહીં કે હવે જોઈ આવવું પડશે આટલામાં તો કોઈ દેખાતું તો નહીં પણ આ બાજુએ જોવા દે કે ના કોઈ દેખાતું નહીં આટલામાં આ હોય છે કોઈ આટલામાં હારું સ તો નહીં આમાં ખેલ તો ઘરમાં જ કરવા જાય કુલ ભાવવાનું છે આટલામાં જોયું તો કોઈ દેખાતું નહીં પણ જો સારું ના આપલી એ કરું તો મારા હમણાં બધું રખાઈ જાય આ મફળીઓ બધી હાથમાં આવેલી બગડ છે દવા સોટ્યા વગર જોઈએ પણ આ કોક તો કરવું પડશે મારે જોવું જ પડશે અને ખેલ જ કરવા છે કે એ તો કુલ ભાવવાનું છે મારામાં 2 વખત ભવ કરી પૈસા વ્યાજ ના ભરવું પડે મૂડી જ ભરવી પડશે કે એ તા મને જવા તો દે પાયન આમાં હવે મજબૂરી છે તે મારે બનવું પડશે કે તમે કહેતા તે કહું હું તો હવે કૂતરો બનવું પડશે મારે બનવું પડશે 2 વખત ભરવાનું 2 વખત ભરવાનું બનો કે કરું તારે આમાં બનવું તો પડશે જ કે આમાં ના બનવું તો મારા મજબૂરી કૂતરો બરોબર તમે એક કોઈના કહેતા નહીં હો પાછા લેતા હતા એ તો આ વ્યાજ નહીં લે પણ મૂળિયા છે પણ આ ખેલ કરાય પણ એના દાડા તો આવશે જ નહીં આવે એમ નહીં આ તો અમારી એક મજબૂરી હતી એટલે ખેલ કરવા પડે હવે જે કહેવું એ કે વસ્તી પણ પૈસા તો મળશે કે ઉભો રહો ખેલે તો 200 રૂપિયા વધારે આલ્યા તું સારી કોમેડી કરી હા પણ આ પૈસા તમે આલ્યા આજે મારા એક મજબૂરી હતી ત્યાં તો હું કર્યું આવું કોઈને કરાવતા નહીં નકર કોક દાડે તમારો વર્તો પાગળ આવશે આમાં આ તો આબુ પડ્યું નહીં કે આટલામાં મને જોવા દે કોઈ દેખાતું તો નહીં આટલામાં હે પૈસા તો પટે એમાં વ્યાજ નહીં લે પણ ખેલ કરવા પડશે જ કે મારે ડાયરેક્ટ દોહાય તો જબરું કરાયું હશે ભાઈ પણ મારા મફળીઓ સુધરી જાય બસ એટલે મને જવા તો દે મફળીઓમાં હિતર બિતરમાં આ ખેતરમાં ખાસા જાય છે આ મફળી તો જબરજસ્ત પાકી છે પણ પેલા કમલાના ખેતરમાં ફેરો મારતા અલ્યા પેલા કામભાઈ તો હમા આવા અલ્યા કામભાઈ હા કોજી આયા આ જો તો ગોમમાં હા પેલા છે તો ભાઈ કા
તે મારા મફળીઓમાં જરૂર પડી હતી બધી બગડી આ મફળીઓ તે હું તો ગામમાં વાત મળી હતી શેઠાભાઈ પાસે પૈસા લે જાય ડોહા પાસે તે સારું ના હોય ને પેલી એક કરાવી બોલો પૈસા તો હાલે પણ કે હું વ્યાજ લેતો નહીં પણ આટલું તારા ખેલ કરવા પડશે. અરે પણ શેઠિયો, ઓહો એ તો અમે જિંદગીની એવું જ છે પણ એ કોકના ઘાટમાં આવી જાય ને એટલે સીધા દોર થઈ એ જાય. તો- ચિંતા કરશો ને તમે તાની તો જ્યાં તા બીજા વેચ્યા નતા પણ મળતા. આમાં મારા મજબૂરી હતી એમાં પૈસા હતા નહીં તે કીધું મફળીઓ બગડશે તે જે થવું એ થાય તે પછી પૈસા લઈને આવ્યો પણ એ તો કોક દાડો ફરતો ફાકા કોકના પરિણામ છે. અરે હેતર બેતર માં હારું ના દો મને લાયા હોય તો. આમાં લાવ્યો પૈસા તે છે પેલી ચાકરી કરવી જ પડશે. એ હા. રોટલો ભાઈ મળે મસ્ત હતી. બાબા પેલા આ હતા તે પૈસા હાલ્યા હવે આલ્યા ના પેલા કમાભાઈને 10,000 આલ્યા. તે પૈસા આલો તમે એમાં આ બધું તો નાટક કરાવવાનો કૂતરો બહારવાનો કોઈનો મોયરા બોલાવવાનો મરચો ખાવા એવું બધું તો કરાવવાનો આવો કોકનો એ તને ના ખબર પડે તું ના મજા હે એવા આપણા દાડા આવશે હોતા જાહે એ હો, હોતા તો તારે હે આવશે આપણા દાડા તું જા મય હે ઓન તો હારાનું ના કહેવાય. આયા ઉઠી ના બધા પૂછ્યા એટલી બધી મહિના છે રાખાય નહીં બોલાવા જતો જેને લેવા આવે એ આવે છે વતન એટલે પૈસા લેવા હોય તો કોક તો કરું જ પણ હું થોડું કોઈ વ્યાજ હાલું મને તો કોઈ કોમેડી કરું કોઈ બીજું કરતો નહીં મને ગમે એ કરું અને કોઈ વ્યાજમાં જમે 10% વ્યાજ લે 2% લે હું તો વ્યાજ લઉં. હારું આટલે છોકરું બીમાર પડી ગયું છે, છોકરાને દવા કરવા પૈસા નહીં ઘરમાં તેમાં શું કરવું? અમે ગામમાં તો બધા ફરી ફરીને થાય છે, કોઈ પૈસા હાલે એવો નહીં. પણ આમાં એક માણસ છે આ શાધાભાઈ પહોંચ જવું પડશે તો શાધાભાઈ કોમ કાઢેલ છે મને જવા તો દે કમા તો ખુલ્લું છે હશે ઘરમાં. અલ્યા કોણ છે ભાઈ ઘેર? અલ્યા શાદભાઈ, ઓ શાદાભાઈ, એ પાછું કોક આવ્યું અરે તાંડો એમને મૂંઘી રહ્યો તો મૂડ વગરનો કોક આવ્યું છે પૈસા વાળો જ હોય તો સારું અરે લાગે. યાર ઉઠો કે યાર હું હુઈ રહ્યા તમે આરામ પાટલા પર હુઈ રહ્યા છો તે આવો બાપુભાઈ આવો આવો જમ શું ચાલે આવો છે? ભાઈ આવો. હા બે અમારે તો જેવું ચાલે અમારે તો લેવા જ હોય કે અમારે શું દુઃખ હોય. અમારા મતાના યાર આ બે ગળદ હોય. કોમ હોય બીજો તો કરો ગળદ પર ગયો હા હા, એટલે જેને બે. જરૂર પડે આવો હોય. એટલે જ ને અરે ભેગું થવા નતો યાર સ્પેશિયલ કોમ જ આવ્યો તો છોકરું બીમાર થઈ ગયું હતું ગામમાં 2-3 જગ્યાએ જી આવ્યો પણ કોઈને ગામમાં જી આવ્યો પણ કોઈને પૈસાનું કોઈને નોમ ના લીધું પણ કોઈને આલ્યા નહીં તો કીધું આ શેઠાભાઈ કોણ જવા દે એટલે કીધું રહી ગયા તો ભાઈ આલશે પૈસા. ના ના હાલું હાલું હા તો એટલું કોમ કરો યાર છોકરું બીમાર પડી ગયું એટલે મેરા તો દવાખાને લઈને દાખલ કરવું હતું. પણ આપણે તો શરત વગર પૈસા નહીં હાલતા. કેવી શરત? હા કેવી શરત? એ તો હું આ શરત કહું પછી કરશો તમે કરશું કરે જેવી હશે તો શરત કેમ નહીં કરીએ? કરશો તો પૈસા મળશે નકર નહીં મળે. અલે યાર કળા જેવી હશે તો કરી દેવું છે ભાઈ એમાં જો ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો ઉભા રહો હું આવું હાલ જ હો. એ આવડા હા આપણ ભગવાન એવા અમૃત છે તે રૂપિયા ના ભગવાનને ધક્કાઈ નાખ્યા છે વળી બધી હારી ખોટી શરતો પાડે છે એમાં હું શરત રાખી છે અને હું નહીં એમાં ખાવા તો એને ખબર પડે. આવો આટલો મરચો ખાવાનો હા. અને મૂઢા પાણી પાણી નહીં અડાવવાનું યા. એમ નહીં કરવાનું નકર પૈસા નહીં મળે. અરે યાર મરચું તો શીખવું તો હશે જ કાંઈ આગળ ના શીખવું. એટલે કોણ પૈસા લેવા હોય તો તમે છોકરું બીમાર છે તમે આવી તમે શરત રાખી છે તમે લ્યો 1-2 ખાવું વધારે તો ના ખાવું. તો આ બધો ખાઈ જવો પડશે. આ હેડા ખાઈ જાઉં. જલ્દી કરો છોકરું બીમાર છે. તીખું લાગે? માફું આપું હા હા ખો ખો હા ખાઈએ. હા જલ્દી કરો. આ તારી જલ્દી જલ્દી ભાઈ તમે તો આવી પરીક્ષા નહીં કરો યાર કોકની આપણી એ થઈ જાય યાર કોક મોડું થઈ જાય આ તો યાર પોસેબલી પોડી નીકળી જાય હે યાર. આવી તમે કોઈની પરીક્ષા ને આવી ચાલો તો નહીં રાખો યાર આ વર્ષોમાં જોજો રૂંગું ચાલુ થઈ જાય યાર હું ના મને પૈસા પતી ગયું.
હું પતી ગયું યાર મોઢામાંથી અવાજ ના નીકળવો જો. અરે યાર આવાજ તો નીકળો એવું મરચું એવું છે એટલે ના મને આપણે બીજે લઈ લો છો. અરે યાર એટલું કામ કરો ના મને હવે ના મને બાપા પૈસા બસ જો બીજે લઈ લો લેવા હોય. આવું કર્યું પાછું અરે જગભાઈ શરત પૂરી કરીને તમારી આ મોઢામાંથી હા પાણી નીકળી એટલે આવે તો ખરું રે યાર પાણી તો આવે તમારે પૈસા આવવાના તો હાલવાના આવો બધા નાટક નહીં કરવાનો ઘરમાં. તું ના કાઢો તને ના ખબર પડે આવાજમાં ના બોલો તારે. યાર તમે આવા છો છોકરો તો સીધો છે યાર એ તો હિસાબ ખબર નહીં પણ તમે તો તમારે ગયા આવું ને આવું કરજો ને યાર છોકરો તો તમારા જેવો થઈ જા ભાઈ તમે જાજો પૈસા અરે યાર તમારે હાલવા હોય તો હાલજો પણ અમારે તો કોઈ જોર જબડાઈ નહીં યાર મારે તો આ તમે કીધી તે શરત તમારી પૂરી કરી તમારા પૈસા છે તમારા પોહણ રાખો ના હાલો તો કોઈ નહીં યાર હા જો એ સારું હેરો ખબર છે બોલા જબરભાઈ આવો ચમા ફબે ધીરા ભેજ દેખા અરે યાર આ જો પેલા શેઠભાઈ પહોંચ થોડા પૈસા આ શેઠભાઈ પહોંચ ગયો તો યાર ચમ આ છોકરો બીમાર હતો તે થોડા પૈસાનો કઈ ગયો તો દવા ના કરીને તે શેઠભાઈ પહોંચ ગયો તો કે મપુભાઈ પૈસા તો હું આલું પણ કે મારી એક શરત છે કે હું કીધું શરત તમારી જે હોય કયો કીધું હું કર્યા જેવી છે તો કરે ત્યાં તો તાળી 500 જેવો મરચો લઈને આવ્યા યાર મરચો લાયા મારો ઓળખ્યો કે 500 કે મરચો ખાઈ જો રે અને પછી હું પૈસા આલું તે મરચો ખાઈ ગયો સારું મોઢામાં ના રવાણી તે સારું મોઢામાં લાલ ને બાલ નીકળીને શીખું લાગવા માંડી અને એમ કરી એટલે ભાઈ કે હું પૈસા ના આલું કે એ મરચો ખવડે ને એટલું બધું ખવડે ને પૈસા ના લે યાર આ મોઢામાં દૈતવા વળા બોલો હા તો એક કામ કરો અને તમારે પણ હોય તો 25 રૂપિયા તારે હાલ મને 1000 રૂપિયા જેવું તો હું તમને 10 દાડા પાછા લે લો આ 10,000 રૂપિયા હા છોકરાને દવા કરાવો એ ધ્યાન તો હું ખબર લઉં તમે ભેગા થાય તો કહેજો યાર અરે મારો ઓછો આવા બધા વસ્તુઓનું કામ કરે ભેગા થઈને તો હું મારી રીતે ને સમજાવું ને ઠપકો તો દેવો એનો દરેકને મસ્કરીઓ જ કરે અને આવી મસ્કરીઓ કરીને જેને તેના બાપાને હેરાન કરે પૈસા ભગવાનને હાલે તો હમણાં ખાતો નહીં અને હેરાન કરે બધા તમે દવાખાને જો તમ તાર એ સારું એ હા જવું જ છે સાધાને ભેરું થવું જ પડશે મારે કોક તો આઈડિયા કરવો જ પડશે જેને તેના બાપાને હેરાન કરે પૈસા લેવા જે જાય ને એને એ પથારી જ ફેરવી નાખે કોકના કૂતરા બનાવશે કોકના બિલાડો બનાવશે કોકના મરચો ખવડાવશે આ ધંધા ચોઈને કરવાના આવે કોક તો ભગવાન કહીને મારે બુદ્ધિ ઉકલાવે ને તો મને સીધો તો કરવો જ છે ગમે તે રસ્તા લગભગ આ ઊંઘ્યો ને એ સાધારણ છોકરો જ છે ચોટીઓ જ છે મને જવા દે ના પહોંચાવ ને તો એનાથી જે લોકો કબજો થાય ચોડિયા ઓ ચોડિયા હા બોલો કાકા ઊભો થા બેઠો થા હાય શું કરે તે કેમ ઊંઘી રહ્યો ખબર હા બોલો ને દાદા હું કહું કે તારો બાપો રહ્યો એ દરેક જણને હેરાન કરે તો કોઈ કહેતો નહીં હું તો કંટાળી ગયો યાર કેટલો દાદા 20 જણા લેવા પૈસા એવાની જોડી બરાબર અને કોક ને કોક સરિયા રાખે કોક ને કોક અમુકને મરચો ખવડાવશે અમુકને કૂતરો બનાવશે એવા બધા નાટક કરાવે અને હું કહેવા દઉં તો આમાં થઈ જાય હવે મારે કહેવાનું હું કહેજો તો બેટા તું કોઈ કહે જ નહીં કેટલું બોલું હું પણ હોભરતા ન કર આ શ્રદ્ધાનું મેળ આવશે આ છોકરાના પેટમાં પડી જાય શ્રદ્ધાનું પાણી મારા છોકરા પાણીથી કાઢવું પડશે હાલ તમે જોયું પેલા મફો કાકો ગામમાંથી આવ્યા તો એવાનો છોકરો મોદો થઈ ગયો હતો મારા બાપા જોડે આવ્યા ને તે મારા બાપા એવું કર્યું શરિયત પાડી 10,000 રૂપિયા એવાની જરૂર હતી તે મરચો ખવડાવ્યો ને તે હું ઘરમાં બેહતો તે આવી ગયો ને કહી મરચો ખાઈને આમ રોવું તો થઈ જતા તો હું મરચો થાળી લઈ લીધી એ રોતો મને હમ મળે પેણા રસ્તા તે પૈસા મેં આલ્યા અને એને કીધું કે તું દવાખાને જા હું સાદા પણ ભેળો થવા જાઉં
તો આ રે કર્યા કે તારા બાપનો આમ સારું જ લાગે રે કરે ઈવાનો તાને તો ઈવાનો ઊંઘી જવાય ને જે કંઈક કોક લેવા પૈસા લેવા કે હવે કોક ખારો આવ્યો માણસ તાને તેરા મૂડમાં જ આવે નકર મૂડ વગર હું એ જ રહે આખો દાડો. તો બેટા એક પ્લાન છે મારા પણ હા બોલો ને. તારા બાપાનું મનોરંજન જ કરવું એનો કરે ને એવું આપણે મનોરંજન કરવાનું બરાબર પણ તારે મને સાથ આલવો પડે. હા હાલે પૂરેપૂરો સાથ હાલે તમારો. તું સાથ આલે તારો બાપો કદી જિંદગીમાં કોઈની મસ્કરી નહીં કરે. એમ કરી મારો બાપો સુધરે સુધારી દે આપણે તું મારા પણ રહે ને તું મને સપોર્ટ આલે તો તારા બાપને સુધારીએ. હા તો હું તમારા હંગાત હાથથી પણ સપોર્ટ ફૂલ હાલે પણ એને ઈવન મારા બાપાને સુધારજો થોડો ઘણો. તારે કશું કરવાનું નહીં ખાલી એક બે દાડા બેસી રહેવાનું 18 ચોક બેહાર ને બેસી રહેવાનું તારા બાપાને તો હું સીધો કરે. હા હેડો. પણ કહેતો ના પાછો કોઈ ના ના આવ્યું કહું મારા બાપાને સુધારવાનો કોઈને કહેવાય. ઓહો પાછો તું આપણે બે જ જોડ ને પાછા. આપણે બે જ જણે તારા બાપાને સુધારીએ ને સીધો ડોર કરી નાખી. હા હા કદી જીવનમાં એનો મનોરંજન ના કરવો જોઈએ. હા બરોબર ને? બરોબર વ્યવહારની વાત. હા હેડો હાલ તને એક પ્લાન હું બતાવું તને. હા કયો હું તને કોનમાં સમજાવું તારે એનો પ્લાન કરવાનો પછી બાકી તારા બાપાની જવાબદારી મારી અને સીધો કરવાની જવાબદારી મારી. હા લાય એનો પ્લાન ને મારો પ્લાન તો સક્સેસ થઈ ગયો. સાધો ઘરમાં જ છે હમણાં બહાર ને કહેશે હમણાં ઘરવા છે બહાર ને ને એટલે એના વોઈ આવશે મારા પહોળ જ એ આવે એટલે એ પ્લાન હું ઉપયોગ કરું. બેહવા દેવાય ઠંડા સોય ઘરવા આવશે એ રાહ ગમે ત્યાં બહાર તો ને કહેશે ને આમ તો ઘેર જવું તું પણ ઘર ખુલ્લું હોય સોટીઓ આમ જો હોય બેહવા દે ઘરવા એટલે આવશે અને હાલ તો એને બોલાવાય નહીં એ રાહ પોતે જ આવશે હોય. હા શરાભાઈ હા હા કેમ હોય બેસી રહ્યા તો ઘેર ના આવે. હું તમને સમાચાર આલવા જ આવ્યો તો પણ ઘર બંધ પાડ્યું એટલે હોય બેઠો. તમારે પૈસાની જરૂર પડી કહું છે બાબા. પૈસાની જરૂર તો દરેકને પડે છે દાદાભાઈ પણ હું તો સરિયાદ વગર પૈસા નહીં હાલતો. સરિયાતો તો તમે ઘણીએ પાડી ઘણા હેરાન કરવા ઘણા દરેક જણને મરચાં ખવડાવ્યા કુકરાય બનાવ્યા કૂતરાય બનાવ્યા પણ આજે તમારે પૈસાની જરૂર નહીં. એટલે એ તો જેને ઘરે જ હોય આવે કૂતરોય બને કુકરોય બને એમાં હું બોલાવા જવું આયા શીખાડવા શીખાડવા નહીં આવ્યો છે ભાઈ તમને સમાચાર આલવા આવેલો. હવે અમારે કોઈ શીખાડવાની જરૂર નહીં પણ એક તમારા ઘરના સમાચાર છે તો તમને આલવા આવ્યો હતો. હું સમાચાર કે તમારો છોટીઓ ઘેર છે એ ગામમાં જો શોખ ગામમાં નહીં જો પેલા રોડ ઉપર જતો હતો છોટીઓ અને અમુક કોઈક બાઇક વાળો આવ્યો તો સોટિયા જૂઠ જતો બેહો 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 એ તો હું કહું જો પહેલા કે વાતો કરતા કરતા નહીં કરીએ તમે બેહો બધું આયોજન કરીને આવ્યો છોટિયાને દવાખાને મેલીને આવ્યો છું દવાખાને હાજર કર્યો પૈસા ભરવાના તો ભર્યા બધું કરીને હું આવ્યો પણ તકલીફ એક છે કે બધા આખા ગામમાં હું ફરીને આવ્યો તમને ખબર ને હું ફરીને આવ્યો લોહીના 2 બાટલાની જરૂર પડી. મારું હાલ દઉં હું મારું એ જરૂર નહીં પડ્યું તમારી એ જરૂર નહીં પડે. એ લોહી એવું પ્રકારનું એ ગ્રેડનું લોહી છે બરાબર તે આખા ગામમાં બધા પૂછીને આવ્યો પણ એક વ્યક્તિ પણ એ લોહી છે અહીં રે વ્યક્તિ પણ હાલવો કાઢો. જો તમે ઊભા થજો જે હોય યાર એ તો હું પૈસા આપી દો જેટલા જોઈશે ને એટલા કરવું પડશે સાદાભાઈ એ ભાઈ ને તાણ જ મોન છે કે નહીં ને મોને પૈસાથી નહીં મોને તમે ગમે તેટલા ઢગલા કરજો તો નહીં મોને એટલા પૈસા આલે હું ઢગલો કર્યું મારી એકના એક છોકરો. હા તમારે એકના એક પણ કોનજીભાઈ પણ લોહી છે અને કોનજીભાઈ ને આપણે 2 જણા થઈ અને કી એ પૂછશે હાલે તો હેડો તાર હેડો હેડો હેડો. કોનજીભાઈ ના બેહેલા તો દેખાય છે ખાટલા ઉપર તો એમાં જવા દે એ થઈ ભેરો થઈને જવું છું પછી કોનજીભાઈ ને હા એતરમાં જો તો આમાં ફરી હોય માહિતી કન એ તો બધું કમ્પ્લીટ કરીને આવ્યું
નહીં માણસ બરોબર ના એ તો સારું એમાં જ મારા તકલીફ હતી એ બધું બગડી ગઈ મફળી એટલે મારે પૈસા લેવા જવું પડે બધા ખેલ કરવા પડે આમાં તો સારું છે ભગવાન આલે ઘણી મફળી સારી થઈ ગઈ મારે ના સારું તમારા પાછળ બાજુમાં તે મફળીમાં અઠારે કરી ગોડાવી અને મજૂરો કીધું ગામમાં જાઉં તો કરું આ તો હાલ વગરે પડી રહ્યા એટલે કીધું હમણાં મજૂરી હજી દાદા ખેંચેવી એટલે કીધું શાંતિથી કરાવે પછી હું સમાચાર કરું આવજો ટેકો કરાવવા અમે તમારામાં આવી હા તે આવશું એમાં તો ટેકો તો કરાવશું જ પેલું આવ્યો ને હું તમારા ચેરી ચેરી યાર જલ્દી દોરો તો અમારા હંગાત દોડે જવું પગ દબાવો જલ્દી હલો હલો લે પેલા આપણે સંભાળતા થઈએ તો અમારા નજરે પડ્યા હતા પેલા શેઠો ભાઈ એ રે જ આવે છે તો ફૂટપાટ આવે છે ને અને આપણે તો ચો ભૂલી જવાના છે હોય એમ તો સંજોગોમાં આવો તો કોક દાડો ભગવાન ઘાટમાં લાવશે પણ આરા કદીને નોમ ચમ વર્યા ઉતાર નહીં આવતા હા તો ઊંઘમાં આપણે ઉતાર પગ દબાયા કગરી પર જો હા જે હોય કોણજીભાઈ ચમ કોણજીભાઈ તમે ઊભા થજો ટોકાઈ ઉભા થઈ મારા ટોકાએ એક્સિડન્ટ થયો હે જો તમે ઊભા થજો હું સાજો બાબા હું સા હા કોણજીભાઈ આવો પેલા હા હા ના તો ધંગ મોડે કોઈ ધતંગ મળ્યા મારા નહીં ટોકાએ એક્સિડન્ટ લોહીના બાટલાએ જાવ તમે હજો સાઉ બહો તમારો છોકરો તો છો છે એનો તો એક્સિડન્ટ થયો છે આ જબરાભાઈ કીધું મારા છોકરાને એક્સિડન્ટ થયું છે દવાખાને દાખલ કરીને આ લોહીની જરૂર હોય બાટલાની સાચી વાત છે ઓવે કોણજીભાઈ વાત સાચી છે ઓહો હેજો તમે આ બધું આ બે રોડ પર જતો તો સોટીઓને કોઈક બાઇક વાળો આવ્યો તો ભીટ ખાઈને જતો રહ્યો હે હું દવાખાને કહું છું આ આગળ જઈને આ બહુ ટાઈમ નહીં બધું કે કોણજીભાઈ હેડો મોડું થાય છે તમારી બધી વાત સાચી છે પણ તમારે જેવું મારે હો મારું લોકો રસ્તામાં પડ્યું નહીં તો તમે ક્યાં ના આલી દીધું એમ ના પણ પૈસા આલું હું જેટલા પૈસા લેવા હોય આલું મારે પૈસાની જરૂર નહીં કોણજીભાઈ એના વાદે ચર્ચો ને છોકરા હમું જોવો ના તમારી જબરાભાઈ વાત સાચી છે પણ સાદાભાઈને આજ લગી જેટલા પૈસા લેવા ગયા પીવાને મન થાળા ન ચાલ્યા એટલે હું એ કોઈ મારું એ લોહી ઈમરી મારવાનું નહીં મારી ભૂલ થઈ ગઈ તમે હેડો ના તમે કોણ બેહો ભાઈ સાદાભાઈ બેહો ભૂઈ બેહો આમાં તો વારો જ આવ્યો તમે તમારો લોહી આલુ આલવાની ના નહીં જબરાબા હું સાદાભાઈ નો લોહી આલુ પણ સાદાભાઈ જેવા શરિયત પાડી આપણે શરિયત પાડ્યા વગર આલીશું નહીં લો સાદાભાઈ આ તમે જેવી કટેવો કરી એવી બધાને કટેવો તમે શીખવાડી તાણા કટેવો બોલો ને હું કરે પણ હું કરે હેજો તમે ના પેલા કરો પાછા આપણે કરીએ હા જલ્દી કરો શું કરવાનું જો આપણે પેલું સાપરામથી જો મરચો પડ્યો છે થાળીમાં લેતા હો હા દો જલ્દી દો ભાઈ આમાં ઊંટ આવ્યો ભોખડા ને છે આમાં ખબર પડશે ઈવન કે ચમચમ ન ચાલે ને ચમચમ મરચો ખરો ને ચમચમ કૂતરો ભખાય એ તો ભાઈ વાગઈ ન ખબર પર આને ત્યાં બધો કોણજીભાઈ થોડો યાર તો કરો તા કરીએ છે ને શાંતિ રાખો વર તો ફાગણ આવ્યો હા આવે દરેક નો આવે લ્યો ચપ્પુ લેતા આવું તમારે લે બરાબર બધો ખાજો તમે મરચો હા હા આ તો ચીખો લાયા છે આ તો તમે પેલા બધા ખવડાતા શરીયત પર કે ચીખો નથી લાગતી ના એ તો પૈસા આલતો હું તો અરે મારા લોહી આલવાનું જાબે જા નહીં કરું જા એ સાદાભાઈ ખાઈ જા કે લ્યો આખો બતાવો જલ્દી રોતા નહીં ખાઈ જજો અરે કતે ઉમકારો ના થવો જો શું થયું છે ભાઈ
આમાં પૈસા કશું ના મળે ભાઈ. તમને તો અમે પાણી પીવાનું કીધું છે ને તો કુંડમ ગોઢું ગાળવાનું કીધું. ના ભાઈ તું ઘરે તમે હમ કર્યા. ના મારું કહું એક કામ કરો, પગ પીલી નાખો કથી વાર યાર, પગ પીલો. પણ મારી વાત સાંભળો. આમાં આજ પાછા કોઈ દાડો કોઈ ના હોય આરામ કરશો. કોણજીભાઈ લગી હા કહો કરીએ છતાં પે બેહો હોય બેહો આલે બેહો. હોય બેહો હોય બેહો બેહો. શું કરવું ક્યારે? કોણજીભાઈ જબે બાકી કે છતાં પે બેહો, તમારા છોકરાને હું બોલાવું, છોકરા કહે નથી. એટલે સોટિયા ઓ સોટા અમા આ બાપા સુધારે જોવા લાગે. કેમ રો બાપુજી? હા અમે તો જગાભાઈ કીધું કે તારું એક્સિડન્ટ થઈ ગયો. હા જગાભાઈ મારી આમાં ઓછો ઉઘરી ગઈ. આજ પછી કોઈને રૂપિયાની જરૂર હોય તો અનાજની જરૂર હોય તો જે જરૂર હોય, પણ કદી હું કોઈની પરીક્ષા કે કોઈની મજાક હું નહીં કરાવવામાં. આજ મારી ઓછો ઉઘરી ગઈ. હા શાદાભાઈ, તમારો હોર્ન લાવવા માટે મારો ચોટિયાનો પ્લાન હતો. આ તમે સુધરો નહીં આમ તો, પણ છોકરાને લઈને તમે સુધરો તો વળી સૌથી સારું. ના બરોબર, મારે આવી જ પરીક્ષા કરવી પડે અને ખબર પડે મને કે આ બીજોને કેવું થતું હોય છે. આ પેલા કોઈને કમાભાઈને હું કૂતરો બનાવ્યો, પેલા મફાભાઈને મેં મરતો ખવડાયો, એ છોકરો મોડો હતો હું મરતો ખવડાયો, કેવું વીત્યું હોય છે ઈયોને. એવું દરેકને દુઃખની ખબર પડી જવું આપણે. હોન આવી જઈએ એમાં આજ પછી કદી કોઈની સરિયાદે નહીં રાખવો કે કોઈની મસ્કરી આવી નહીં કરવામાં. પછી કોઈના પૈસા આવે તો કોઈને કગડાવતા નહીં. હા ભાઈ જેવા કરમ કરશે ને એવું ભરશે. આ યોના કરમ હતો યોને ભરવા પડે, અને એમનામાં રોતા રોતા હેડે ને એ લગી ઠપકો તો દેવો પડે. કેવા કગડ્યા? હા કગડાવવા પડે. જેને કહી છે ખબર હશે કે આ કેવું કરે તે આવું થાય. વસ્તીઓની દુઃખની ખબર પડી જવું આપણને. મિત્રો તમને અમારો વિડીયો કેવો ગમ્યો, અને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ તો જરૂર કરજો કે તમારે કોઈ ખામી હોય તો અમને જણાવજો. ભૂલ ચૂક સુધારીએ અમે. અને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરીને અમને બતાવજો કે કેવો લાગ્યો તમને આ વિડીયો. જય માતાજી. જય માતાજી. જય માતાજી.